સૌપ્રથમ તો હું ડોક્ટર નયન જે તિમ્બાડિયાનું સ્વાગત કરું છું. તેમને આપનો કિંમતી સમય આપને આપ્યો અને પ્રોજેક્ટ લાઈફના લાઈફ બ્લડ સેન્ટર પર આવી અને આપને લેક્ચર આપી રહ્યા છે એના માટે. હાલ સર વોકાટ હોસ્પિટલ રાજકોટની અંદર સેવા આપી રહ્યા છે અને આપણે સરે MBBS MS જનરલ સર્જરી અને DNB યુરોલોજીની ડિગ્રી ધરાવે છે અને ઘણા બધા સરે શ્વેતપત્ર અને રિસર્ચ પેપરમાં સરે પોતાનું યોગદાન આપેલ છે. આજે આપણે સર પાસે પથરીના રોગો અને કારણો અને સારવાર વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. આપણે માહિતી એટલા માટે ખૂબ ઉપયોગી થશે જે લોકોને પથરીના ડિઝીઝ થઈ રહ્યા છે યા તો થવાને કઈ પ્રોબ્લેમ જે લોકોને લાગી રહી છે એ લોકો આ લેક્ચર સાંભળશે તો આપણને ખૂબ મદદ થશે. આ વિષયના આપણે કોઈ પણ લોકોને પ્રશ્ન હશે તો પ્રશ્ન પણ આપણે છેલ્લે કવર કરશું. જો આપ લોકોને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સમાં મૂકી શકે છે જે આપણે સરનો એકવાર લેક્ચર કમ્પ્લીટ થઈ જશે પછી આપણે એ પ્રશ્નોને આપણે સર પાસેથી જવાબ માંગીશું. હું સરને વિનંતી કરીશ કે સર આપનું લેક્ચર ડિલિવર કરે. ઓવર ટુ ડોક્ટર સર. થેન્ક યુ. Is it visible, sir? Yes. Yes, sir. Good morning to all. સૌપ્રથમ તો ધન્યવાદ આપીશ ટીમ લાઈફને કે મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું એક લેક્ચર લઉં જેથી કરીને કોમન પબ્લિકને બેનિફિટ મળે અને જે રીતે લાઈફ ટીમ કામ કરી રહી છે જે પ્રમાણે આપણે જોયું વિડીયોમાં એ જોઈને મેં પહેલી વખત વિડીયો જોયો અને જોઈને મને ઘણો આનંદ થાય છે. આજનો આપણો ટોપિક છે યુરિનરી કિડની સિસ્ટમમાં જે પથરીની તકલીફો થાય છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાનો જેથી કરીને આપના લોકોને બેનિફિટ મળે જેથી કરીને આપણે વધારે જે સ્ટોન ડિઝીઝ થઈ રહ્યો છે ઇનફેક્ટ તમે જુઓ તો આપણા આજુબાજુ કોઈના કોઈ સગા અથવા તો ઇવન આપણા ઘરમાં જ પથરીની તકલીફો હોય છે. મેઇન પ્રોબ્લેમ પથરીમાં એ થાય છે કે જે પથરી એક વખત થઈ જાય પછી એનું ઓપરેશન થઈ જાય અને પછી 6 મહિનામાં 12 મહિનામાં પછી ફરીથી પથરી થવાની સંભાવના બહુ જ વધારે હોય છે અને એ આપણા પોપ્યુલેશન માટે એક ગંભીર વિષય ગણાય. આજે આપણે સિસ્ટમેટિકલી જોઈશું કે પથરી ના કારણો શું છે, વારે વારે કેવી રીતે પથરી થાય છે, કેવી રીતે પ્રેઝન્ટેશન હોય, પથરી નો દુખાવો હોય તો કેવી રીતે ખ્યાલ પડે, કયા ડોક્ટર પાસે જવું અને કેવી રીતે એની સારવાર લઈ શકાય. તો સૌપ્રથમ તો જે આપણું પોપ્યુલેશન છે સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર એરિયા, તો ધી સ્ટોન જે પથરીનો જે પ્રોબ્લેમ છે એટલો બર્ડન છે તો એના મુખ્યત્વે 3-4 કારણો છે. પહેલી વસ્તુ એક તો આપણું જે ક્લાઇમેટ છે, ટેમ્પરેચર હાઈ છે. મોટા ભાગના લોકો લેબર કામ કરતા હોય, તડકામાં કામ કરતા હોય, આપણે ખેડૂતો જે છે એ તડકામાં કામ કરતા હોય અને એ પ્રમાણે જે ફ્લુઇડ ઇન્ટેક હોવો જોઈએ એ ફ્લુઇડ ઇન્ટેક ના હોવાથી વારે વારે પથરીઓ થાય છે. બીજું મેઇન કારણ એ છે કે જે યંગ જનરેશન છે આપણા સૌરાષ્ટ્રમાં, જે ફૂડ હેબિટ્સ છે યંગ જનરેશનમાં, વી સી મેની ઘણા બધા કોલેજ સ્ટુડન્ટ્સ અને મેડિકલ સ્ટુડન્ટ્સ એન્ડ અધર સ્ટુડન્ટ્સ ઘણું બધું જંક ફૂડ્સ ખાતા હોય છે. સ્પેસિફિકલી સેટરડે સન્ડે, એવરી સેટરડે સન્ડે દે આર ગોઈંગ, એ લોકો જંક ફૂડ્સ ખાવા માટે જતા હોય. તો મેઇન કારણ યંગ જનરેશનમાં જે ઓબેસિટી છે, જે વેઇટ ગેઇન થાય છે એ મહત્વનો ભાગ ભજવે છે પથરી બનવા માટે. ત્રીજી વસ્તુ છે ઘણી વખત વારે વારે ઇન્ફેક્શન થતું હોય અથવા તો જૂના કિડનીના રોગ હોય અથવા તો ઉંમર જેને કહેવાય કે ઓલ્ડ એજ પેશન્ટ હોય તો એને પ્રોસ્ટેટના કારણે બી ઘણી વખત પથરી થતી હોય. મેલ અને ફિમેલ જે આપણે સ્ત્રી અને પુરુષ હોય તેમાં પુરુષોમાં લગભગ ડબલ પથરીનો પ્રોબ્લેમ જોવા મળે છે. એનું કારણ એ છે કે મોટાભાગના સ્ત્રી કરતા પુરુષો તડકામાં થોડા વધારે કામ કરતા હોય તો થોડા
થોડું ડિહાઇડ્રેશનનું પ્રમાણ એ લોકોમાં વધારે જોવા મળે છે. ઘણી વખત ચોથો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણી વખત જે પાણીનું પ્રમાણ હોય છે એ કમ્પેર ટુ જનરલી આપણે પૂછીએ હિસ્ટ્રીમાં તો એવું કહેતા હોય કે ભાઈ અમે તો એડિક્વેટ પાણી પીએ છીએ 3-4 લીટર, પણ જે પ્રમાણે એ લોકો કામ કરે છે જે ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચરમાં, તો એ પ્રમાણે અમુક વખત જે ફ્લુઇડ ઇન્ટેક લેવું જોઈએ એકોર્ડિંગ ટુ ધી પેશન્ટ, તો એ પ્રમાણે એ લોકો ફ્લુઇડ ઇન્ટેક નથી લેતા હોતા. તો આ મુખ્યત્વે આ બધા કારણોને લીધે વારે વારે પથરી થવાના પ્રોબ્લેમ આપણા પોપ્યુલેશનમાં બહુ જ વધારે છે. પથરી કેવી રીતે બને છે? તો પથરી બેઝિકલી જે કિડની હોય એમાં મેઇન કામ કિડનીનું એ હોય કે ભાઈ જે એક્સ્ટ્રા જે આપણા સોલ્ટ્સ છે એ બધાને એક્સક્રીટ કરવા. તો જ્યારે કેલ્શિયમ અને ઓક્ઝેલેટ જેવા અને સોડિયમ આ જે કમ્પોનન્ટ્સ છે એ જ્યારે વધારે સિક્રેટ થાય યુરિનમાં, તો એના લીધે અને પાણી ઓછું હોય તો એના લીધે આ બધો જે ક્ષાર છે એ બધો જમા થાય અને પથરી બનવાની શરૂઆત થાય. તો બેઝિકલી સ્ટોન પ્રિવેન્શન માટે જનરલી મેં એડવાઇસ આપતો હોય કે ભાઈ થોડુંક ઓછું કેલ્શિયમ વાળો અને ઓક્ઝેલેટ વાળો ખોરાક લેવો અને પાણી થોડું વધારે લેવું. હવે જે એમાં ઘણા બધા પ્રકારના સ્ટોન હોય છે, જેમ કે કેલ્શિયમ, મોટા ભાગના સ્ટોન છે કેલ્શિયમ અને ઓક્ઝેલેટના બનેલા હોય, 80% જેટલા સ્ટોન એ બંનેના હોય. બાકી બીજા ઘણા બધા પ્રકારના સ્ટોન આવે છે. એટલા માટે ઘણી વખત ઓપીડીમાં બી જોઉં છું કે ઘણા બધા લોકોને સ્ટોન પાસ થઈ ગયો હોય અથવા તો ઓપરેશન કરાયું હોય, પણ જે સ્ટોન છે એનું જે લેબોરેટરી થાય છે જેનાથી આપણને ખ્યાલ પડે કે કયા પ્રકારનો સ્ટોન છે, એ જનરલી લોકો અથવા તો ડોક્ટર બી ઘણી વખત એડવાઇસ નથી કરતા. તો મારી રિક્વેસ્ટ છે બધાને, જે બી લોકો જોવે છે અથવા તો પાછળથી વિડીયો જોવાના છે, એટલીસ્ટ જે લોકોને વારે વારે સ્ટોન થાય છે એવા લોકોને એક વખત લાઈફમાં એટલીસ્ટ એક વખત જ્યારે બી સ્ટોન પાસ થાય અથવા તો સર્જરી થાય તો એ સ્ટોનની તપાસ કરીને જાણવું ખૂબ જ જરૂરી છે કે સ્ટોન શેનો બનેલો છે. ફોર એક્ઝામ્પલ, જો સ્ટોન સ્પેસિફિક જેમ કે અલગ પ્રકારનો સ્ટોન હોય, યુરિક એસિડ સ્ટોન હોય, તો એને દવાથી આપીને આપણે એને વારે વારે થતો અટકાવી શકાય છે. નહીતર જનરલી 2-3 વર્ષમાં પાછું પથરી થઈ જ જતી હોય છે અને વારે વારે ઓપરેશનની સંભાવનાઓ ખૂબ જ વધી જાય છે. તો સ્ટોનનો રિપોર્ટ કરાવવો બિલકુલ એકદમ જરૂરી છે. જો જે બી લોકો વારે વારે સ્ટોન થાય છે એ લોકોને જો ના થયો હોય તો કરાવી લેવો. હવે પેશન્ટ કેવી રીતે અમારી પાસે જનરલી આવતા હોય? જનરલી પેશન્ટ જ્યારે પેટનો દુખાવો થાય તો જનરલ પ્રેક્ટિશનર જેવા આજુબાજુ જે ગામના ડોક્ટરો હોય એને બતાવતા હોય અને ઘણી બધી પેઇન કિલરો જે દુખાવા માટેની દવાઓ લેતા હોય. તો મોટા ભાગે પેશન્ટને બધાને ખ્યાલ જ છે, કોમન પબ્લિકને, કે જે દુખાવો છે એકદમ સિવિયર, ખૂબ જ વધારે પડતો દુખાવો કિડનીના ભાગમાં થાય. ઘણી વખત જે દુખાવો છે જો સ્ટોન નીચેના ભાગમાં હોય પાઇપમાં, તો ઘણી વખત પેનિસમાં જે આપણું લિંગ છે એમાં બી પેઇન થાય, ઘણી વખત ટેસ્ટિસમાં બોડીઓમાં બી પેઇન થાય અને ઘણી વખત ઉપરના ભાગમાં જે આપણો પગ છે એના ઉપરના ભાગમાં બી દુખાવો થઈ શકે. જો બહુ વધારે બ્લોક થઈ જાય સ્ટોનના કારણે અને વારે વારે દુખાવો થાય, બહુ બધી પેઇન કિલર્સ લીધી હોય, તો ઘણી વખત પછી કિડનીમાં ઇન્ફેક્શન થવાની બી શરૂઆત થઈ જાય અને વારે વારે તાવ આવ્યા રાખે અને વીકનેસ આવી જાય, ઉલટી ઉબકા થાય, એ બધી જ વસ્તુઓ થઈ શકે. તો આ બધી પ્રોબ્લેમ્સ ના થાય એની પહેલા જો યુરોલોજિસ્ટ ડોક્ટરને તમે બતાવો તો પછી આપણે આ બધી કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય. હવે ઘણી વખત સોનોગ્રાફી જનરલ પબ્લિક જો આજુબાજુ ડોક્ટરો જનરલ પ્રેક્ટિશનર પાસે જાય તો સોનોગ્રાફી કરાવે તો નાના એવા સ્ટોન ઘણી વખત સોનોગ્રાફીમાં કિડનીમાં જોવા મળે. જેમ ફોર એક્ઝામ્પલ બંને બાજુ 3-4 mm ના સ્ટોન હોઈ શકે. તો એ બધા સ્ટોનના કારણે ક્યારેય દુખાવો થતો નથી. જ્યારે બી દુખાવો થાય તો એ કોઈ બીજા કારણના લીધે થઈ શકે, પણ 3-4 mm પથરીના લીધે જો કિડનીમાં હોય તો એમાં દુખાવો થતો નથી. તો ઘણી વખત એમ જ બહુ બધી આપણા પોપ્યુલેશનમાં બીજી મેડિકેશન્સ અવેલેબલ છે જેના લીધે સ્ટોન ડિઝોલ્વ થઈ જાય આપણે સાંભળતા હોય, તો એ બધી મેડિસિનો લોકો ઘણી બધી લેતા હોય છે, જે અવોઇડ કરવી ખૂબ જ જરૂરી છે. તો સેકન્ડ મારી બીજી અપીલ એ છે કે જે આડાઅવળી બીજી એક્સ્ટ્રા દવાઓ આવે છે સ્ટોન માટે, એ દવાઓથી કોઈ જ પ્રકારનો ફાયદો થતો નથી.
તો એ બધી દવાઓ ના લેવા માટે ખાસ વિનંતી છે. જ્યારે આવી રીતે તમને દુખાવો થાય ખૂબ જ વધારે કિડનીના ભાગમાં, અથવા તો તમને ખબર જ છે કે સ્ટોન પ્રોબ્લેમ છે જ, તો ઇમિડિયેટલી તમે કોઈ યુરોલોજિસ્ટ પાસે જઈ અને જે બેઝિક ઇન્વેસ્ટિગેશન હોય છે એ બધા કરાવવાના હોય છે, જેમ કે કિડની ફંક્શન કેટલું છે, પછી ઇન્ફેક્શન છે કે નહીં, એના માટે યુરિન અને બ્લડના બેઝિક રિપોર્ટ થતા હોય છે, અને કન્ફર્મ કરવા સાઇઝ કેટલી છે, કેટલા સ્ટોન છે, કઈ જગ્યાએ સ્ટોન છે, એ બધી કન્ફર્મેશન માટે અમે જનરલી સોનોગ્રાફી અને સીટી સ્કેન કરતા હોઈએ. હવે જનરલ પબ્લિકને એક એ વસ્તુ બી કહેવાની છે કે ઘણી વખત આજુબાજુ તમે જે ટ્રીટમેન્ટ લો, સોનોગ્રાફી કરાવો, તો એ લોકો સોનોગ્રાફી ઉપર અમુક મેડિકેશન્સ આપતા હોય છે, અને એમાં ઘણી વખત સ્ટોન મિસ બી થતા હોય છે, જેના કારણે ઇમ્પ્રુવમેન્ટ થતું નથી. તો જ્યારે બી કંઈ ડાઉટ હોય સોનોગ્રાફીમાં, અથવા તો રિપોર્ટ ક્લિયર ના હોય, ઘણી વખત રિપોર્ટમાં બી એરર અમે જોઈએ છીએ, તો એવા કેસીસમાં જનરલી અમે સ્ટ્રેટ ફોરવર્ડ સીટી સ્કેનની એડવાઇસ આપતા હોઈએ છીએ, જેમાં તમને 100% ખ્યાલ પડે કે ભાઈ કેટલા સ્ટોન છે, ક્યાં સ્ટોન છે, અને કેવી રીતે આગળ વધી શકાય. હવે એના ટ્રીટમેન્ટના ઓપ્શન ક્યાં છે? આપણે ડાયગ્નોઝ અમે કરી લઈએ કે ભાઈ અહીંયા સ્ટોન છે, આટલા સ્ટોન છે, તો કેવી રીતે એનો ટ્રીટમેન્ટ કરી શકાય. હવે સર્જિકલ ઓપ્શન, જે સર્જરીઝ કરતા હોય અમે, એના તો ઘણા બધા ઓપ્શન છે, જે હું પછી ડિસ્કસ કરું છું, પણ મેઇન વસ્તુ એ છે કે કેમાં આપણે દવા આપી શકીએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોમન પબ્લિક માટે, કારણ કે અમે બહુ બધા પેશન્ટો જોઈએ છીએ કે જેમાં મેડિસિનનો કોઈ રોલ હોતો જ નથી, અને જ્યારે એ લોકો મેડિસિન લે તો અઠવાડિયું 10 દિવસ મેડિસિન લે ને પછી અમારી પાસે આવે ત્યારે એકદમ કોમ્પ્લિકેટેડ પેશન્ટ થઈ ગયા હોય, તાવ આવતો હોય, વીકનેસ આવતી હોય, અને એવા કેસમાં અમે ડાયરેક્ટ સ્ટોન સર્જરી બી ના કરી શકીએ. તો મેડિસિન કેવા લોકોને આપી શકાય જેથી સ્ટોન નીકળી શકે? જે લોકોને સિંગલ સ્ટોન હોય, એક જ સ્ટોન હોય, જે યુરિન પાઇપમાં હોય, બરોબર, ફોર એક્ઝામ્પલ જો કિડનીમાં સ્ટોન હોય તો એની એવી કોઈ જ દવા અવેલેબલ નથી કે જેથી એ સ્ટોન નીકળી જાય. બરોબર, હું રિપીટ કરું છું, એવી કોઈ દવા નથી કે જે કિડનીમાંથી સ્ટોન કાઢીને યુરિનમાંથી પાસ કરાવી દે. ઘણી વખત પેશન્ટને સ્પોન્ટેનિયસલી 10 mm 15 mm ના બી સ્ટોન નીકળી જતા હોય છે. એ ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટના નસીબ કે એના કારણે એ નીકળી ગયું. અધરવાઇઝ કિડનીમાંથી એવી કોઈ દવા નથી કે જેનાથી સ્ટોન ડિઝોલ્વ થઈ જાય અથવા તો એ સ્ટોન નીકળી જાય. જે સ્ટોન પાઇપમાં આવીને અટકી જાય છે એની તમે દવા કરી શકાય. તો જો સ્ટોન પાઇપમાં હોય, યુરેટરમાં હોય તો, અને સિંગલ સ્ટોન હોય, એક જ સ્ટોન હોય, 2-3 સ્ટોન હોય તો બી દવાનો કોઈ રોલ નથી. જો સિંગલ સ્ટોન હોય, 10 mm થી ઓછો હોય, તાવ કે એવું કંઈ ના આવતું હોય, અને કિડની ફંક્શન એકદમ બરોબર હોય, તો જ એમાં દવા આપી શકાય છે. તો ઘણા બધા પેશન્ટ આપણે જોઈએ છે કે ભાઈ 2-3 સ્ટોન હોય અથવા કિડનીમાં સ્ટોન હોય ને એ લોકો મહિનાઓ અને 2 મહિનાઓ સુધી દવાઓ લેતા હોય છે, તો એનાથી કોઈ જ પ્રકારનો ઇમ્પ્રુવમેન્ટ અથવા ફાયદો થતો નથી. કિડનીના સ્ટોન માટે ડાયરેક્ટલી આપણે જો મોટો હોય તો એના માટે સર્જિકલ ઓપ્શન જ અપનાવવો પડે. તો મેડિસિન બી ધારો કે એક જ સ્ટોન છે, નીચેના ભાગમાં છે, 5-6 ટુકડો છે, તો અને તાવ કે એવું કંઈ નથી, તો એને અમે જનરલી દવા આપતા હોય. હવે દવામાં કેવું છે કે એમાં સ્પેસિફિક એક પેઇન કિલર આવે કે જે દુખાવાની દવા આવે, જે અમુક 2-3 દિવસ આપતા હોઈએ, અને બીજી જે છે એ દવા જેનાથી યુરિનનો પાઇપ થોડો પહોળો થઈ જાય. હવે ઘણા આપણા કોમન પબ્લિકમાં શું મિસકન્સેપ્શન છે કે ભાઈ આ દવા લીધી તો એ ઓગળી જશે, સ્ટોન ઓગળી જશે, પણ સ્ટોન ઓગળવાની કોઈ જ દવા આવતી નથી. જે બી દવા તમે લો છો એ દવાથી પાઇપ જે છે થોડો પહોળો થઈ જાય, જેથી જે પથરી છે એ પથરીને સરકવામાં થોડી આસાની રહે અને કદાચ નીકળી જાય. તો જનરલી 50-50% ચાન્સ હોય છે કે ભાઈ અમે દવા આપીએ તો 50-60% ચાન્સ હોય કે એ દવાથી જો સિંગલ સ્ટોન હોય 10 mm થી ઓછો હોય તો નીકળી જતો હોય છે. હવે પેઇન કિલર્સ માટે ખાસ એક એડવાઇસ એ છે કે જનરલી 2 થી 3 દિવસ અમે પેઇન કિલર આપતા હોય અને પછી જરૂર પડે તો આપતા હોય. હવે ઘણા પેશન્ટ આવે છે અમારી પાસે કે જે અઠવાડિયું 10-15 દિવસથી દરરોજ 3 ટાઈમ પેઇન કિલર લેતા હોય ને તોય દુખાવો થતો હોય, તો એ એડવાઇસેબલ નથી. વધારે પેઇન કિલર્સ લેવાથી બધાને ખબર જ છે કે કિડનીમાં બી ડેમેજ થતું હોય છે. તો જે લોકોને સ્ટોનનો પ્રોબ્લેમ છે, વારે વારે સ્ટોન થાય છે, 2 થી 3 દિવસ પેઇન કિલર તમે લઈ શકો. જો પેઇન પરસિસ્ટ રહે તો પછી તમારે ડાયરેક્ટ યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું પડે.
ખાસ જે મેડિસિન થી જે લોકો ટ્રાય અથવા તો અત્યારે ટ્રીટમેન્ટ ઉપર હોય અથવા તો ફ્યુચરમાં કંઈ જરૂર પડે તો આ ખાસ ધ્યાન રાખવું કે જો સિંગલ સ્ટોન હોય 10 mm થી ઓછો હોય કંઈ તાવ ના હોય અને કિડની એકદમ ફંક્શનિંગ સરસ હોય બ્લડ રિપોર્ટ પ્રમાણે તો જ દવા લેવી, નહીતર ડાયરેક્ટલી સર્જરી કરાવી લેવી. હવે સર્જરીમાં કયા કયા પ્રકારની સર્જરીઓ આપણે સ્ટોન માટે કરી શકીએ? તો જે પહેલું પિક્ચર છે એમાં તમે જોઈ શકો કે જે અમારી પાસે સ્કોપ હોય. હવે એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે હવે જે પહેલા 10 વર્ષ પહેલા જે હતું કે ભાઈ કાપો મૂકીને ચેકો મૂકીને પથરીઓ કાઢતા, હવે એની જરૂર બિલકુલ કહી શકાય કે બહુ રેરલી જરૂર પડે છે, કારણ કે હવે બધું એન્ડોસ્કોપી અવેલેબલ છે, લેઝર્સ અવેલેબલ છે અને બહુ ઇઝીલી સ્ટોનની પથરીઓ નીકળી જતી હોય. તો જે પહેલું પિક્ચર છે, જો સ્ટોન નીચેના ભાગમાં હોય, પાઇપના નીચેના ભાગમાં હોય અથવા યુરિન બેગમાં હોય તો ઇઝીલી અમે નીચેથી જે એન્ડોસ્કોપ હોય દૂરબીને નાખીને કાઢી શકીએ. હવે જો સ્ટોન મોટો હોય તો અમે લેઝર યુઝ કરતા હોય અને સ્ટોન નાનો હોય તો ખાલી આપણે જે બાસ્કેટ આવે એનાથી પકડીને જ અમે કાઢી લેતા હોય. તો હરેક પેશન્ટને લેઝર કરવાની બિલકુલ જરૂર પડતી નથી. તમે જેવું લેઝર, ઘણા અમે પેશન્ટ જોતા હોય ઓપીડીમાં કે સાહેબ અમારે તો લેઝર જ કરવું છે, 4-5 mm નો સ્ટોન હોય નીચે, જે ઇઝીલી અમે ખાલી ખેંચીએ તો જ આવી જાય, તો એ લોકો એવું ઇન્સિસ્ટ કરતા હોય કે અમારે તો લેઝર જ કરાવવું છે. તો એવા કેસમાં શું થાય કે અનનેસેસરી લેઝરના કારણે કોસ્ટિંગ વધી જાય, પણ ખરેખર લેઝરની જરૂર કંઈ હોતી નથી. લેઝરનો યુઝ તો થાય જો સ્ટોનની સાઇઝ મોટી હોય અથવા ઘણી વખત જો સ્ટોન ખાલી બાસ્કેટથી પિકઅપ કરવાથી ના આવે. બીજી જે ઇમેજ છે એ તમે કહી શકો કે આ જે નવી પદ્ધતિ છે, જે અમારા મેડિકલ લાઈનમાં એકદમ નવી પદ્ધતિ છે, જેને અમે RIRS કહીએ, જેમાં જે સ્કોપ આવે, દૂરબીન આવે એ એકદમ ફ્લેક્સિબલ આવે, જેને અમે ગમે તે ડિરેક્શનમાં વાળી શકીએ. તો એ યુરિનના નીચેના જે નોર્મલ યુરિનની જગ્યા હોય ત્યાંથી તમે પાસ કરીને કિડની સુધી પહોંચી જઈએ અને કિડનીમાં જે સ્ટોન હોય ત્યાં એને લેઝર કરી નાખે. તો આ જે RIRS ટેકનિક છે એ બહુ રિસેન્ટ ટેકનિક છે, જે એમાં કંઈ પેઇન બી નથી થતું, ના તો કોઈ બ્લીડિંગના ચાન્સ ના થાય, બરોબર. લોહી જે ત્રીજી ઇમેજ છે PCNL, જે અમે એમાં કિડનીમાં પંક્ચર કરીને સ્ટોન કાઢતા હોય તો એમાં શું થાય કે ઓપરેશન પછી ઘણીવાર પેઇન થતું હોય, 2-3 દિવસ પેઇન રહે અથવા અઠવાડિયું પેઇન રહે, ઘણી વખત યુરિન લીક થાય અને બ્લીડિંગ બી થતું હોય. તો આ બધા જે પ્રોબ્લેમ છે એ RIRS માં થતા નથી. પણ RIRS માં જે લિમિટ શું છે કે ભાઈ જો 2 સેન્ટીમીટર જેટલો સ્ટોન હોય તો આપણે આ સર્જરી કરી શકીએ. જો 2 સેન્ટીમીટર થી વધારે હોય તો આ બધી સર્જરીનો કોઈ યુઝ નથી, કારણ કે તો પછી જે સ્ટોન છે અમુક સ્ટોન અંદર રહી જતા હોય છે, એટલે પછી સ્ટ્રેટ ફોરવર્ડ અમારે ઓલું પંક્ચર જે છે PCNL એ પંક્ચર કરીને સર્જરી કરવી પડે છે. હવે જે આજનો જે મેઇન ટોપિક છે કે ભાઈ આપણે હેલ્ધી કેમ રહી શકીએ. જો જેને વારે સ્ટોન થાય છે એને પાછો સ્ટોન ના થાય, અથવા તો જે યંગ જનરેશન છે, જે ઓબેસ છે, જેને વેઇટ ગેઇન છે, એ લોકોને સ્ટોન ના થાય એના માટે શું કરવું જોઈએ? તો મારી ખાસ એડવાઇસ છે બધા લોકોને, જે કમ્પેર ટુ હું બેંગ્લોરથી અહીંયા શિફ્ટ થયો છું, તો બેંગ્લોરમાં જનરલી જે લોકો છે ફૂડ હેબિટ્સ આપણે કરતા બેટર છે. અહીંયા જે યંગ જનરેશન છે એ લોકો ખૂબ જ જંક ફૂડ્સ ખાય છે, અને કારણ કે આપણે ટેમ્પરેચર આપણા એરિયાનું વધારે છે, થોડું વોટર હાર્ડનેસ છે, એના કારણે વારે બહુ બધા સ્ટોનના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. જો આપણે અત્યારે નહીં અટકાવીએ તો જે યંગ જનરેશન છે એને એવરેજ 10 માંથી 5 લોકોને સ્ટોન થવાની સંભાવના છે. એટલે જો અત્યારથી આપણે અટકાવશું તો અનનેસેસરી દવાઓ અને સર્જરીઓથી બચી શકાશે. તો શું ધ્યાન રાખવું એના વિશે હું ડિટેલમાં તમને થોડું જણાવું છું. પહેલી વસ્તુ, જ્યારે ફૂડ ઇન્ટેક, જે ખોરાક હોય છે એ કયો ખોરાક લેવો, બરોબર, ક્યારે ખોરાક લેવો અને કયો ખોરાક અવોઇડ કરવાનો છે. તો ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું છે. અમે પહેલી એડવાઇસ એ આપતા હોય કે જે તમે થાળી લઈને બેસો દરરોજ જમવા, ધારો કે લંચ લેવા કે બપોરના તમે જમવા બેસો, તો એમાં 60 થી 70% જેટલો ખોરાક ફાઈબર વાળો હોવો જોઈએ. આ એની પ્રિન્સિપલ એડવાઇસ છે સ્ટોન ના થવા માટે. જેમ કે ફાઈબર વાળો ડાયટ એક્ઝામ્પલ આપું તો જે ઓટ છે, બરોબર, વીટ છે, વેજીટેબલ્સ છે, બહુ બધા બનાના, ફ્રૂટ્સ છે, બનાના અને બીજા જે બી રેસાયુક્ત ખોરાક છે એ તમારે એટલીસ્ટ 60 થી 70% લેવો પડે. કયા
ફૂડ છે જે તમારે અવોઇડ કરવાના છે. તો એમાં ખાલી બે જ વસ્તુ છે કે ભાઈ જે મેંદાવાળો ખોરાક છે, જે જંક ફૂડ્સમાં આવે છે, જંક ફૂડ છે એ બધા મેંદાના બનતા હોય, બ્રેડ્સના બનતા હોય, તો મેંદાવાળો ખોરાક છે. અને ડેરી પ્રોડક્ટ છે, જે તમે ડેરીમાં જઈને જે મિલ્ક પ્રોડક્ટ્સ મળે છે, ચીઝ છે, પનીર છે, ચોકલેટ્સ છે, એ બધી વસ્તુઓ તમારે અવોઇડ કરવાની હોય. હવે કોમન પબ્લિકમાં શું હોય, ફોર એક્ઝામ્પલ ઘણા પેશન્ટ આવીને કહેતા હોય કે ભાઈ અમારે ટોમેટોના સીડ્સ ખાવાના કે નહીં, તો એવું ઘણી બધી વસ્તુઓ આપણે કોમન પોપ્યુલેશનમાં છે. તો સ્પેસિફિકલી એ બધા પ્રોબ્લેમ્સમાં પડવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આપણે કઈ ડેઈલી તો ટોમેટોનું સબ્જી ના ખાતા હોય, બરોબર? તો સ્પેસિફિકલી એ બધામાં જવાની જરૂર બિલકુલ નથી કે ભાઈ ટોમેટોના સીડ્સ ખાવા કે નહીં, ફ્લાવર ખાવું કે નહીં, એ બધામાં કોઈ જ પડવાની જરૂર નથી. બેઝિકલી બે વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે, કે એક તો 60-70% ફાઈબર વાળું ખાવાનું છે, અને મેંદો અને ચોકલેટ જે ડેરી પ્રોડક્ટ છે એ બધી અવોઇડ કરવાની છે. આપણે જે આપણી મુસ્લિમ પોપ્યુલેશન છે એમાં જોઈએ છે કે એ લોકો નોનવેજ ડાયટ નું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો અમે તો સ્ટોન પ્રિવેન્શન માટે એવી એડવાઇસ આપતા હોય કે ભાઈ વન્સ વીક થી એનાથી વધારે નોનવેજ ડાયટ ખાવું નહીં. જેટલું એનિમલ પ્રોટીન નોનવેજ ડાયટ ખાય એનાથી વધારેમાં વધારે સ્ટોન થવાની શક્યતાઓ હોય છે. તો ખાસ એ સ્પેસિફિક કમ્યુનિટીને એ મારી એડવાઇસ છે કે તમે મિનિમમ નોનવેજ ડાયટ ખાઓ, બરોબર? અને જે વેજીટેરિયન છે, આપણે કોમન મોસ્ટ ઓફ ધ પોપ્યુલેશન વેજીટેરિયન છે, તો એ લોકોને ખાસ એડવાઇસ છે કે મેંદો અને જે ડેરી પ્રોડક્ટ્સ છે અવોઇડ કરે, અને વધારેમાં વધારે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ફાઈબર વાળું જમવાનું ચાલુ કરે. બીજી ઇમ્પોર્ટન્ટ એડવાઇસ છે ફ્લુઇડ ઇન્ટેક, જે આપણે વોટર ઇન્ટેક છે, પાણીનો જે ઇન્ટેક છે એ કેટલો લેવો જોઈએ. હવે હરેક પેશન્ટ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ, જે આપણા ખેડૂતો છે જે તડકામાં કામ કરતા હોય તો એમાં ડિહાઇડ્રેશનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, તો જનરલી એ લોકોને અમે વધારે એડવાઇસ કરતા હોય, જેમ કે 3 to 4 લીટર્સ જે ફ્લુઇડ ઇન્ટેક છે, 3 થી 4 લીટર પાણી પીવું. તો બેઝિક પ્રિન્સિપલ એ છે કે તમારું જે યુરિનનું પ્રોડક્શન છે એક દિવસનું, એ એટલીસ્ટ 2 લીટર જેટલું મિનિમમ હોવું જોઈએ. એના માટે ઘણા પેશન્ટને 3 લીટર પાણી પીવું પડે, ઘણા જે ખેડૂતો છે અથવા બારે તડકામાં કામ કરતા હોય તો એને 4 લીટર પાણી પીવું પડે. તો કેટલું પાણી પીવું એના કરતા 2 લીટર જેટલું યુરિન આવે એટલું પાણી પીવાની અમારી એડવાઇસ હોય છે. તો ખાસ ધ્યાન રાખવું કે એટલીસ્ટ 2 લીટર જેટલું દિવસમાં તમારું યુરિનનું પ્રોડક્શન થવું જોઈએ. આ વસ્તુ જેને વારંવાર સ્ટોન થાય છે, જે સ્ટોન થી પીડાય છે, એના માટે બી છે, અને જે લોકોને સ્ટોન નથી થયો અને અટકાવવાનો છે, કારણ કે અત્યારે જો કોમન 10 લોકોને આપણે ભેગા કરીએ તો એમાંથી 5 થી 6 લોકોને સ્ટોન થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. ફ્યુચરમાં નેક્સ્ટ 5 વર્ષમાં, 10 વર્ષમાં, જે અત્યારે 20 વર્ષના છોકરાઓ છે, 20-25 વર્ષના, એ લોકો 100% 5 વર્ષ પછી સ્ટોનના પ્રોબ્લેમ સાથે પ્રેઝન્ટ થવાના છે. તો એ ના થાય એના માટે આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઘણી વખત એવું જોયું છે પોપ્યુલેશનમાં કે જ્યારે સ્ટોન પાઇપમાં અટકી જાય અથવા તો દુખાવો ચાલુ હોય ને પાઇપમાં સ્ટોન હોય, ત્યારે બી લોકો લોટ્સ ઓફ વોટર લેતા હોય, 3-4 લીટર એક યારે 2 લીટર પી લે, બરોબર? એ એકદમ ખોટી માન્યતા છે, બહુ જ ખોટી ટ્રીટમેન્ટ છે. ઇવન ડોક્ટર એડવાઇસ કરે તો બી ના કરવું. જ્યારે સ્ટોન પાઇપમાં અટકી જાય છે ત્યારે અમે ઓછું પાણી પીવાની એડવાઇસ આપતા હોય. ફોર એક્ઝામ્પલ, હવે ધારો કે સ્ટોન પાઇપમાં અટકી ગયો છે અને તમે 3 લીટર પાણી પીધું, તો એના કારણે કિડનીમાં સોજો આવી જશે, કિડનીમાં ઇન્ફેક્શન ચાલુ થઈ જશે. વધારે પાણી પીવાથી સ્ટોન નીકળી જતો નથી, બરોબર? આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પોપ્યુલેશને. વધારે પાણી પીવાથી સ્ટોન ના નીકળે. વધારે પાણી ક્યારે પીવાનું છે? સ્ટોન ના થાય, ફ્યુચરમાં સ્ટોન ના થાય, અથવા તો જે કિડનીમાં નાનો એવો સ્ટોન છે એ મોટો ના થાય, એના માટે તમારે 3 થી 4 લીટર પાણી પીવાનું છે. તો જ્યારે સ્ટોન પાઇપમાં અટકી ગયો હોય ત્યારે જે પાણીનું જે ટોટલ ઇન્ટેક છે એ ઓછું કરવાનું છે. 2 લીટર પીતા હોય તો 1.5 લીટર જેટલું પીવાનું, 2.5 પીતા હોય તો 2 પીવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જેટલું વધારે પાણી પીશો એટલું વધારે પેઇન થશે, વધારે કિડનીમાં સોજો આવશે અને વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેશે. તો આ બધું, આમાં ઘણી વખત તમારી પાસે પેશન્ટ આવતો હોય કે આજે મેં 3-4 લીટર સવારે પાણી પીધું છે પણ કોઈ સ્ટોન ના નીકળો, અને પછી જ્યારે ઇન્ફેક્શન લઈને આવે પછી અમે ડાયરેક્ટ સ્ટોનની સર્જરી બી ના કરી શકીએ, પછી અમારે ખાલી સ્ટેન્ટ મૂકીને એને બાયપાસ કરવું પડે. તો મારી ખાસ રિક્વેસ્ટ છે, આ બહુ કોમન પ્રોબ્લેમ છે આપણા પોપ્યુલેશનમાં, જ્યારે બી સ્ટોન પાઇપમાં અટકી ગયો હોય
તો વધારે પાણી પીવાનું નથી, પાણીનો ઇન્ટેક ઓછો કરવાનો છે જ્યાં સુધી એ સ્ટોન ના નીકળે. એક વખત એ સ્ટોન ક્લિયર થઈ જાય પછી સ્ટોન પાછો ના બને અથવા તો જે કિડનીમાં સ્ટોન છે મોટો ના થાય એના માટે વધારે પાણી પીવાનું છે. તો આ ખાસ મારી એડવાઇસ છે આજના લેક્ચર માટે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ. મેં કહ્યું એ પ્રમાણે યંગ જનરેશન બહુ મોટો પ્રોબ્લેમ છે ઓબેસિટીનો. એ લોકો બિલકુલ એક્સરસાઇઝ નથી કરતા. બધા લોકો અત્યારે મોબાઈલ્સ અને લેપટોપમાં જ યંગ જનરેશન હોય છે. જે સ્ટુડન્ટ લાઈફ છે એ એકદમ કહેવાય ને કે એકદમ બગડ થઈ ગઈ છે. તો એના માટે આપણા જે ચિલ્ડ્રન છે, આપણા જે બાળકો છે અથવા તો મેલ અથવા ફિમેલ વોટેવર, ઘણા બધા લોકો સ્મોકિંગ અમે જોતા હોય આજુબાજુ હોસ્પિટલમાં. યંગ જનરેશન સ્મોકિંગ કરે છે. આલ્કોહોલ ફ્રીલી અવેલેબલ અત્યારે ગુજરાતમાં બી એકદમ અવેલેબલ છે. જેની બી જે બી પ્રોબ્લેમ છે તો આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, અને એક્સરસાઇઝ નથી કરતા. મેઇન વસ્તુ એ છે કે એક્સરસાઇઝ બી નથી કરતા. તો આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. તો જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, ફૂડ છે, ફ્લુઇડ છે, એ તો છે જ, પણ જે એક્સરસાઇઝનો પાર્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે આ લાઈફ ટીમ વાળા જે કરે છે યોગાઝ અને અધર થેરાપીઝ, તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યોગાનો રોલ બધાને ખબર જ છે કે એડવાન્ટેજ શું છે. જે વેઇટ મેન્ટેનન્સ છે, બધું આખી સિસ્ટમને હેલ્ધી બનાવવા માટે યોગા અને બીજી એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓબેસિટી ના થાય આપણા પોપ્યુલેશનમાં, સ્પેસિફિકલી જે યંગ જનરેશન છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ એટલીસ્ટ 30 મિનિટ્સ મોર્નિંગ, 30 મિનિટ્સ ઇવનિંગ એક્સરસાઇઝ કરે, યોગા કરે, વેઇટ મેન્ટેન કરે. ઓબેસિટી અવોઇડ કરવા માટે જે બી જરૂરી છે બધી જ વસ્તુઓ સ્ટોન ના થાય એના માટે બી જરૂરી છે. તો આ ત્રણ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે મેં કીધું એ પ્રમાણે ખોરાક કયો લેવો, ક્યારે લેવો, જે ફ્લુઇડ ઇન્ટેક છે, વોટર ક્યારે અને કેટલું લેવું, અને એક્સરસાઇઝ અને યોગા. તો આ ત્રણ વસ્તુ જો ફોલો કરવામાં આવે તો સ્ટોન થવાની શક્યતા નહિવત ગણી શકાય. હવે એક એ એડવાઇસ છે કે જે લોકોને સ્ટોન ખબર જ છે કે સ્ટોનની તકલીફ છે, એક વખત ઓપરેશન થઈ ગયું છે અથવા તો સોનોગ્રાફીમાં ક્યાંય સ્ટોન આવ્યો છે, અથવા તો જે યંગ જનરેશન જે 30-35 યર્સ ની આજુબાજુ છે, જે એકદમ અત્યારે તો હેલ્ધી છે, એસિમ્પ્ટોમેટિક છે, કોઈ દુખાવો નથી, પથરી નથી, એ લોકોને મારી ખાસ એડવાઇસ છે કે એટલીસ્ટ વર્ષમાં એક વખત અથવા તો 6 મહિને અથવા તો વર્ષમાં એક વખત સોનોગ્રાફી કરાવે. અને સોનોગ્રાફી કરાવીને આખું જે એબ્ડોમેન છે એમાં કિડની આવી જે સ્ટોન છે કે નહીં, અથવા તો બીજા પ્રોબ્લેમ, ઘણા બધા બીજા બી પ્રોબ્લેમ હવે યંગ જનરેશનમાં ચાલુ થઈ ગયા છે. તો ખાલી 500-600 રૂપિયા વર્ષમાં સ્પેન્ડ કરવાથી કોઈ જ પ્રોબ્લેમ આપણને ઇકોનોમિકલી કોઈ ઇશ્યુ ના થાય. તો મારી બધાને એડવાઇસ છે કે 35 યર્સ અબો અને જેને સ્ટોન પ્રોબ્લેમ ઓલરેડી છે અથવા એક વખત ઓપરેશન થઈ ગયું છે, એ બધાને વર્ષમાં એટલીસ્ટ એક વખત, જો ફિઝિબલ હોય તો 6 મહિને એક વખત, અથવા વર્ષમાં એટલીસ્ટ મિનિમમ વર્ષમાં એક વખત સોનોગ્રાફી કરાવી અને ચેક કરાવી લે કે કિડની હેલ્ધી છે કે નહીં, કોઈ સ્ટોન ફોર્મેશન થયો કે નહીં. જેટલું તમે જલ્દી પિકઅપ કરો કે ભાઈ સ્ટોન નાનો પિકઅપ કરો તો એટલું જલ્દી અમે સરખી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ. ઘણા પેશન્ટ આવે કે ભાઈ ઓપરેશન 5 વર્ષ પહેલા કરવું હોય ને પછી પાછું 2-3 સેન્ટીમીટરનું કિડનીમાં સ્ટોન લઈને આવે. વચ્ચે આપણે પૂછીએ કે કઈ સોનોગ્રાફી કરવી તો ધ્યાન રાખ્યું હતું, તો જે મેં કહ્યું એ પ્રમાણે ના તો બરોબર ફૂડ લીધું હોય, ના તો કઈ વોટર ઇન્ટેક હોય, ના એક્સરસાઇઝ હોય, ના સોનોગ્રાફી હોય, કઈ જ ના કર્યું હોય ને પછી પાછું સેમ ઓપરેશન જે 5 વર્ષ પહેલા કર્યું એ જ ઓપરેશન પાછું કરવા માટે આવતા હોય. આવા બહુ બધા આપણા પોપ્યુલેશનમાં પેશન્ટો છે એટ પ્રેઝન્ટ કે જેને આ બધો પ્રોબ્લેમ છે. તો એને ખાસ રિક્વેસ્ટ છે કે જે મેં એડવાઇસ આપી છે એ ફોલો કરે અને એટલીસ્ટ વર્ષમાં એક વખત સોનોગ્રાફી કરાવીને ચેક કરાવે. તો આ થઈ સ્ટોન વિશેની વાત. પ્રેક્ટિકલ જે પોઈન્ટ છે આપણા પોપ્યુલેશનમાં જે ખૂબ જ વધારે છે. ઇવન તમે કહી શકાય અમે ઇન્ડિયામાં જે આપણે ઇન્સિડન્સ હોય, અમે બુકોમાં વાંચતા હોય કે ભાઈ જે ગુજરાત છે, સ્પેસિફિકલી સૌરાષ્ટ્ર, એ સ્ટોન બેલ્ટમાં આવે. સ્ટોન બેલ્ટ એટલે કે જે પોપ્યુલેશનમાં સ્ટોન બહુ જ વધારે થાય, બરોબર. તો સાઉથ અને નોર્થ કરતા જે મિડલ પાર્ટ છે ઇન્ડિયાનો, સ્પેસિફિકલી ગુજરાત અને સૌરાષ્ટ્ર, તો એમાં સ્ટોન નો જે ઇન્સિડન્સ છે, જે પોપ્યુલેશન છે, બહુ જ વધારે છે. અને ખૂબ જ તમને કહેવાય ને કે 5-10 વર્ષમાં મે બી યંગ જનરેશન કદાચ બધાને સ્ટોન લાઈફમાં એક વખત તો સ્ટોન થઈ શકે એવું લાગે છે. તો એ બધું ના થાય એના માટે જે એડવાઇસ મેં આપી છે ફોલો કરવા માટે વિનંતી છે.
યુરોલોજીમાં આ સ્ટોન સિવાય બીજી ઘણી બધી ફેસિલિટીઓ અમારે પ્રોબ્લેમ્સ જે છે ટ્રીટ કરવાના હોય છે. સ્ટોનની આપણે વાત થઈ ગઈ, ઘણાને વારે ઇન્ફેક્શન થતા હોય એના કારણે બી સ્ટોન બનતા હોય, તો એ ખાલી એન્ટીબાયોટિક્સ લેવાથી એનો કોઈ જ રોલ નથી. એ ખાલી એન્ટીબાયોટિકથી ટેમ્પરરી તમને ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, પણ પછી 2 મહિના 3 મહિના પછી ડેફિનેટલી પાછો પ્રોબ્લેમ થતો જ હોય છે. તો ખાલી એન્ટીબાયોટિક ના લેવી, પ્રોપર યુરોલોજિસ્ટને મળી સલાહ લઈ અને પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી. બીજા ઘણા બી જે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છે એના કારણે પ્રોબ્લેમ થતા હોય, જેમ કે જે ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ છે, યંગ કપલ્સ બહુ બધા આઈવીએફ સેન્ટર્સમાં અત્યારે વધતા જાય છે, ઇવન ડોક્ટર્સ ઓલ્સો, that is because of smoking, alcohol, obesity, low exercise. આ બધાના કારણે ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ બી ઘણા વધતા હોય છે. તો જ્યારે અમે સ્પર્મ રિમૂવ કરીને જે આઈવીએફ સેન્ટરને આપતા હોય ત્યારે ખ્યાલ પડે કે બહુ બધા પેશન્ટને ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ બી થતા હોય. બીજા જે પ્રોબ્લેમ છે યુરોલોજીમાં, જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે, હું લાઈફ ટીમને વિનંતી કરું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી લેક્ચર પોસિબલ હોય તો પાછો મને ઇન્વાઇટ કરે, ત્યારે હું તમને ડિટેલમાં જે મેલ અને ફિમેલના જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે. હવે આ જે ટોપિક એવો છે કે આપણો પોપ્યુલેશન, ઇવન ડોક્ટર્સ લોકો બી કન્સલ્ટ કરતા અમારી પાસે આવતા આજકાલ, જે ના તો કોઈ એકાબીજાને કન્સલ્ટ કરે છે, કોઈ વાત કરે છે, ઇવન પાર્ટનર્સને બી એ લોકો નથી કહેતા હોતા. તો ઘણા બધા ફેમિલી ઇશ્યુ જોયા. અમે તો એવા પેશન્ટ કપલ્સ જોયા છે કે તે સુસાઇડ સુધી પ્રોબ્લેમ પહોંચી જાય અથવા ડાયવોર્સ સુધી પહોંચી જાય. તો એ બધા જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે એની બી સરખી રીતે અને બહુ સારી ટ્રીટમેન્ટ થઈ શકે છે. લોકોને અવેર કરવાની જરૂર છે, અને લોકો જો આવે તો ઇવન ખાલી 2-3 મેડિસિન થી જે લોકોની સેક્સ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. અને જે મેજર પ્રોબ્લેમ્સ છે, સુસાઇડ છે, જે ફેમિલીમાં પ્લસ માઇનસ થતો, પ્લસ ફેમિલી પ્રોબ્લેમ્સ થતા હોય બીકોઝ ઓફ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ, પાર્ટનર હેપી ના હોય, તો આ બધા જે પ્રોબ્લેમ છે આરામથી 2-3 મેડિસિન થી બી સોલ્વ કરી શકાય છે. પણ લોકોને અવેર થવાની જરૂર છે. જેમ ફૂડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, જે ખોરાક જરૂરી છે ડેઈલી સર્વાઈવ માટે, એવી જ રીતે સેક્સ જે એક્ટિવિટી છે એ બી બિલકુલ નોર્મલ છે, જરૂરી છે, અને લોકોને અવેર થવાની બિલકુલ જરૂર છે. બહુ બધા પેશન્ટ કપલ્સ કહેવાય ને, ફિમેલ પેશન્ટ સ્પેસિફિકલી બહુ દબાયેલા છે કે જેના કારણે ઘણા સોશિયલ પ્રોબ્લેમ થાય છે. તો જેવી રીતે સાઉથમાં બહુ હાઈ લેવલના એજ્યુકેશનના કારણે લોકો ઇમિડિયેટલી કન્સલ્ટ કરતા હોય, ટ્રીટમેન્ટ લેતા હોય, એવી જ રીતે અહીંયા બી થોડી અવેરનેસ કરવાની બિલકુલ જરૂરી છે, અને ટ્રીટમેન્ટ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી ઘણી બધી વસ્તુઓ અમારે એઝ એ યુરોલોજિસ્ટ ટ્રીટ કરવાની હોય. લેપ્રોસ્કોપી છે, જે બાળકોમાં જે જન્મજાત કિડનીના અથવા યુરિનના પ્રોબ્લેમ હોય, તો એ બધી અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. હું વોકાર્ડ હોસ્પિટલમાં છેલ્લા 4-5 મહિનાથી જોડાયો છું. બેંગ્લોરથી આવીને ડાયરેક્ટ ત્યાં જોડાયો છું. અને કોઈ બી પ્રકારનો યુરોલોજિકલ કન્સલ્ટેશન, ઇવન તમારે ટેલિફોનિક ખાલી ઓપિનિયન લેવો હોય તો બી તમે મને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર છે, ક્યારે બી કોન્ટેક્ટ કરી શકો છો. મોટા ભાગે રાતના ભાગે કોન્ટેક્ટ કરો તો ઇઝીલી હું અવેલેબલ છું. તો ખાલી ઇવન ઓપિનિયન, બેઝિક એમ મારો એ છે કે લોકો અવેર થાય. બરોબર, ટ્રીટમેન્ટ તો કોઈ બી યુરોલોજિસ્ટ કોઈ બી ટ્રીટમેન્ટ કરી શકે, પણ લોકો અવેર થાય, સામેથી કન્સલ્ટ કરે. બરોબર, લોકો જે પ્રોબ્લેમ થી પીડાય છે, અમે ઓપીડીમાં બહુ બધા જોયું તો અમુક ગામડાના લોકો, ના તો એના છોકરાઓ આવતા હોય ઘણી વખત લઈને, એકલા બિચારા આવતા હોય પ્રોબ્લેમ લઈને, તો અમે એને હેલ્પ કરતા જોઈએ છીએ. અને કોઈ બી આવી રીતે કોઈ બી પેશન્ટ યુરોલોજિકલ પ્રોબ્લેમ ગમે ત્યારે મને ગમે તે વ્યક્તિ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે. તમને સાચો અને એકદમ સચોટ ઓપિનિયન મળશે. ઇવન તમારા નજીકના સિટીમાં અથવા ટાઉનમાં બી જે બી યુરોલોજિસ્ટ હશે એના વિશે બી વાત કરીને તમારું ટ્રીટમેન્ટ કરાવી દેવાશે. તો બેઝિકલી એમ એ છે કે આપણી પોપ્યુલેશનને ઇઝીલી અને એકદમ સચોટ ટ્રીટમેન્ટ મળે, એ આપણો એમ હોવો જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. સર, આપણી પાસે 2 થી 3 ક્વેશ્ચન આવેલ છે, તો આપણે થોડા ક્વેશ્ચન લઈ લઈએ. ઓલરેડી આપણે ખૂબ ડિટેલમાં બહુ સારી રીતે એક્સપ્લેન કરેલું છે બધું, પણ છતાંય સેમ રિલેટેડ ક્વેશ્ચન થોડું સમાવ કરી દો તો વધારે સારું. એ ક્વેશ્ચન છે કે સર્જરી ક્યારે જરૂર પડે લોકોને? તો જે રીતે મેં કહ્યું એ પ્રમાણે સર્જરી જ્યારે કિડની, ધારો કે ફોર એક્ઝામ્પલ કિડનીમાં સ્ટોન છે, તો જ્યારે
કિડનીમાં સ્ટોનના કારણે દુખાવો થતો હોય, ઇન્ફેક્શન થતું હોય અથવા તો સાઇઝ મોટી હોય. હવે ઘણી વખત 3-4 mm ના કિડનીમાં સ્ટોન હોય તો કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. તો એને આપણે ઓબ્ઝર્વ કરી શકાય કે ભાઈ વર્ષમાં એક વખત સોનોગ્રાફી કરાવીને મોનિટર કરી શકીએ. પણ જો તમને ડાયરેક્ટ 8-9 mm કે 10 mm નો સ્ટોન મળે જેના કારણે દુખાવો બી થતો હોય તો એને અર્લી જલ્દીથી તમે જો એને ક્લિયર કરી દો તો એ મોટો ના થાય અને કિડની આપણી ડેમેજ ના થાય. તો આ બધા ઇન્ડિકેશન છે કે જેમાં આપણે સર્જરી ડાયરેક્ટ એડવાઇસ કરી શકીએ. અથવા તો જો પાઇપમાં સ્ટોન હોય, 2-3 પાઇપમાં સ્ટોન અટકી ગયા હોય, દવાથી કંઈ ના થતું હોય, બરોબર, ઇવન સિંગલ સ્ટોન, મોટો સ્ટોન હોય 10 ધારો કે 12 mm નો સ્ટોન હોય પાઇપમાં, તો દવાથી એ ના નીકળે તો એને પછી ડાયરેક્ટ સર્જરી કરાવીને જેટલી જલ્દી સર્જરી કરાવો એટલું બેટર. જેટલું લેટ કરો એટલે કોમ્પ્લિકેશન વધારે અને તમારો હોસ્પિટલ જે સ્ટે હોય છે એ વધી જતો હોય અને પછી કોસ્ટિંગ એ વધી જાય. ઓબ્વિયસલી તમે 2-3 દિવસ એડમિટ રહો તો એનું બી વધારે ઇકોનોમિકલ ઇશ્યુ થાય. સેકન્ડ ક્વેશ્ચન સર એ કહે છે કે કયો ખોરાક લેવો જોઈએ, ફૂડ કઈ રીતનું લેવું જોઈએ? હા, તો ખોરાક જે મેં કહ્યું એ પ્રમાણે ખાસ મારી એડવાઇસ છે કે ફાઈબર વાળો ડાયટ બધા, ઇવન ચિલ્ડ્રન થી લઈને ચિલ્ડ્રન બી જુઓ, 5 વર્ષ 6 વર્ષના ચિલ્ડ્રન લોકો બારે પીઝા, બર્ગર, બહુ બધા જંક ફૂડ્સ અત્યારથી જ ચાલુ થઈ ગયા 5-6 વર્ષથી. પ્લીઝ એ બધું અવોઇડ કરો. અત્યારે તમને બધાને ફેમિલીને બી સારું લાગે, તમારું બાળક હેપી થાય પીઝા ખાઈને એ બી સારું લાગે, બરોબર, પણ એ 10 વર્ષ પછી 20 વર્ષ પછી એ બહુ ડેન્જર વસ્તુ છે. બધાને સ્ટોન થવાની શક્યતા છે મારા જે ખ્યાલ પ્રમાણે. જે સૌરાષ્ટ્રમાં પ્રોબ્લેમ છે એ પ્રમાણે બધા જ ચિલ્ડ્રન અને એડલ્ટ પોપ્યુલેશન છે એને સ્ટોન થઈ શકે છે નેક્સ્ટ 10 વર્ષમાં. તો એ બધું અવોઇડ કરવા માટે મેં કહ્યું એ પ્રમાણે ફાઈબર વાળો ડાયટ કરો. જેટલું ફાઈબર ખવાય એટલું સારું. 60-70%, 80% જેટલું તમે ખાઈ શકો એટલું ફાઈબર વાળું ખાઓ. નોનવેજ અવોઇડ કરો, બરોબર. અને જે ડેરી પ્રોડક્ટ છે, જે ડેરીમાં જે રૂટીન મળતી હોય છે, સ્વીટ છે, આ ડેરી મીન્સ એવરીથિંગ, ફોર એક્ઝામ્પલ પેંડા, તો એ બધું ડેરી પ્રોડક્ટ્સ અવોઇડ કરો. ચોકલેટ્સ એ બધું અવોઇડ કરો. તો ફૂડ્સમાં સ્પેસિફિકલી આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. મેંદાવાળું બિલકુલ તમે અવોઇડ કરતા. ક્યારેક ઓકેશનલી ઓકે, આઈ મીન ક્યારેક તમે ખાઈ શકો, પણ જે રૂટીન આપણે વીકમાં 3-4 વખત મેંદાવાળું ખાતા હોય એ બિલકુલ એડવાઇસેબલ નથી. તો એ બધું અવોઇડ કરવાનું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એક સર ક્વેશ્ચન છે કે પાણીનું પ્રમાણ કેટલું લેવું જોઈએ, પાણી કેટલો દિવસમાં પીવું જોઈએ? હા, તો મેં કહ્યું એ પ્રમાણે તમે પાણી કેટલું લેવું જોઈએ એના કરતા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એ છે કે મેં કહ્યું એ પ્રમાણે એટલીસ્ટ 2 લીટર જેટલું યુરિન પ્રોડક્શન 24 કલાકમાં થવું જોઈએ. હવે જે ઓફિસમાં કામ કરતા હોય, જેમ કે ડોક્ટર્સ છે કે ઓફિસ માં કામ કરે છે, એ લોકોને કોઈ એટલું એક્સપોઝર, સન એક્સપોઝર ના હોય, તો એ લોકોને મે બી 2 to 2.5 લીટર પર ડે ઇઝ ઇનફ. એટલું ઇનફ છે 2 લીટર પ્રોડ્યુસ કરવા માટે, બરોબર. પણ તમારા બોડી પ્રમાણે તમારે એ ફોકસ કરવાનું કે ભાઈ હું કેટલા લીટર પાણી પીવું તો 2 લીટર યુરિન થાય. તો ઘણાને 2-2.5 લીટર જરૂર પડે, ઘણાને 3 લીટર જરૂર પડે, ઘણાને 4 લીટર જરૂર પડે. તો ઇન્ડિવિજ્યુઅલ છે. હરેક પેશન્ટને પોતાને પૂછી કે ભાઈ મારું 2 લીટર યુરિન પ્રોડ્યુસ કેટલા લીટર પાણી પીવાથી થાય છે, તો એ પ્રમાણે એ લોકો ફોલો કરી શકે. સર લાસ્ટ ક્વેશ્ચન એક છે કે પથરી ન થાય તેના માટે શું સાવચેતી રાખવી? આ થોડુંક સમાપ્ત કરી દો વધારે સારું, લોકોને હજી થોડુંક કન્ફ્યુઝન થાય. હું ફરીથી રિપીટ કરું, બધું કવર મેં કરેલ છે. તો 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આમાં. પહેલી વસ્તુ ફૂડ હેબિટ્સ, જે આપણે ડિસ્કસ કરી, બધી જે સ્ટ્રિક્ટલી ફૂડ હેબિટ્સ જો તમે ફોલો કરો તો બિલકુલ એકદમ નહીવત ચાન્સ છે કે તમને પથરી થાય, અથવા તો જેને થઈ ગઈ છે એને પાછી ના થાય. એના માટે જે ફૂડ હેબિટ્સ મેં કહી એ એકદમ ફોલો કરો. ફ્લુઇડ ઇન્ટેક આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ભાઈ 2 લીટર જેટલું યુરિન પ્રોડ્યુસ થાય એટલું તમે ફ્લુઇડ ઇન્ટેક અત્યારથી ચાલુ કરી દો, બરોબર. અને ત્રીજી વસ્તુ કે જે એક્સરસાઇઝ અને યોગા છે, બરોબર. હવે યોગા એક એવી વસ્તુ છે કે બધાને ઇમ્પોર્ટન્સ ખબર છે, બરોબર. ખાલી અડધી કલાક યોગા કરવાના હોય દિવસમાં, બધાને એનો બેનિફિટ ખબર છે કે ભાઈ શું આપણે બોડીમાં પ્રોબ્લેમ્સ અવોઇડ કરી શકીએ. આ પથરી ને બીજા જે બી મેડિકલ પ્રોબ્લેમ્સ છે એ બધા અવોઇડેબલ છે યોગા અને એક્સરસાઇઝથી. પણ કોઈ જ યંગ જનરેશન કે ચિલ્ડ્રન્સ કે કોઈ જ લોકો કરતા નથી. થોડી અવેરનેસ આવી છે ડેફિનેટલી સૌરાષ્ટ્રમાં, કે જે ઓલ્ડર પીપલ છે એ લોકો થોડા ફ્રી હોય એટલે જે યોગા ક્લાસીસ ચાલે છે, ઇવન ગુજરાત બોર્ડમાં બી હવે થોડો પ્રોગ્રામ ચાલે છે યોગાનો, જે તમે લોકો જે લાઈફ ટીમ વાળા કરે છે, સિમિલર વસ્તુ ગુજરાતી બોર્ડમાં બી ચાલે છે.
તો મારી અપીલ છે કે જે એક્સરસાઇઝ છે એટલીસ્ટ 30 મિનિટ્સ ઇન અ ડે, 30 મિનિટનું વોકિંગ છે. હવે જે જીમમાં જતા હોય એ લોકોને એક પ્રોબ્લેમ છે, એ હું હાઇલાઇટ કરી દઉં કે જીમમાં જે યંગ જનરેશન જાય છે એ લોકો એકદમ બોડી બનાવવા માટે મસ્ત જીમ કરતા હોય, પણ એના કારણે એની બોડી ફિટ દેખાય છે, પણ જે ડિહાઇડ્રેશન છે એ થોડું વધારે હોય. તો એ લોકોમાં બી સ્ટોન થવાની ખૂબ જ શક્યતાઓ છે. તો જીમ જવામાંથી કોઈ પ્રોબ્લેમ નથી, જઈ શકો, એ પ્રમાણે તમારે ફૂડ ઇન્ટેક મેન્ટેન કરવું પડે. જે લોકો જીમમાં જાય છે એ સેમ લોકો, એમાંથી મોટા ભાગના લોકો ઇનફેક્ટ જો એ જીમ થી જ્યારે બહાર નીકળે તો એ લોકો સ્મોકિંગ, આલ્કોહોલ અને જંક ફૂડ્સ ખાતા હોય. તો જીમનો કોઈ મતલબ થતો નથી. જીમમાં જે લોકો જાય છે એને બી મારી એડવાઇસ છે કે ફ્લુઇડ ઇન્ટેક મેન્ટેન કરે અને આ જે બી એક્સ્ટ્રા હેબિટ્સ છે એ લોકો અવોઇડ કરે. તો આ બધી હેબિટ્સ, એક્સરસાઇઝ અને યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન ગુજરાત યોગ બોર્ડમાં બી ઘણા બધા કોચિંગ ક્લાસીસ ચાલે છે, એ લોકો ને તમે જોઈન કરી શકો. જે લોકો જે ફિમેલ્સ છે સ્પેસિફિકલી જે ઘરે એકદમ હાઉસવાઇફ હોય તો એ લોકો બી યોગા એઝ એ યોગા ટ્રેનર, ઇનફેક્ટ હવે તો ગુજરાત ગવર્મેન્ટ એ લોકોને સ્ટાઇફન્ડ બી આપતી હોય છે. તો તમે એમાં જોઈન થઈ શકો, તમારી હેલ્થ ઇમ્પ્રુવ થાય, તમે બીજા 10 લોકોને ઇમ્પ્રુવ કરી શકો અને તમને સ્ટાઇફન્ડ બી મળે. તો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટ તો બહુ બધું કરે જ છે, આપણે થોડી અવેર થવાની જરૂર છે. તો આ 3 વસ્તુઓ ફોલો કરો તો બહુ ઓછા ચાન્સ છે, મિનિમલ ચાન્સ છે કે તમને પાછો સ્ટ્રોક થાય. અને ખાસ લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે મેં કહ્યું એ પ્રમાણે વર્ષમાં એક વખત હેલ્ધી હોય કે કઈ પ્રોબ્લેમ ના, આપણને કઈ જ પ્રોબ્લેમ ના હોય, વર્ષમાં એક વખત બ્લડ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે. તમે માનશો નહીં, અત્યારે જે કેન્સરના પ્રોબ્લેમ થાય છે યંગ જનરેશનમાં બી વધતા જાય છે. 30-40 વર્ષના લોકો માઉથ કેન્સર લઈને આવે, અથવા તો એબ્ડોમિનમાં બી સ્ટમક કેન્સર છે કે બીજા આંતરડાના કેન્સર છે, પથરીઓ છે, બહુ બધા પ્રોબ્લેમ. તો યંગ જનરેશનને અને ઇવન જે લોકો અત્યારે 50 પ્લસ છે એ લોકોને તો ખાસ નેક્સ્ટ વીકમાં જ બધા લોકો મારી એડવાઇસ છે કે સોનોગ્રાફી અને બ્લડ રિપોર્ટ કરાવીને એટલીસ્ટ વર્ષમાં એક વખત એન્યુઅલ ચેકઅપ કરાવીને 1-2 હજાર વર્ષમાં સ્પેન્ડ કરવાથી કોઈ જ આપણને પ્રોબ્લેમ નથી થતો. ઇવન કોમન પબ્લિક, lower class also can do this ultrasound and blood reports. તો આ મારી ખાસ અપીલ છે કે 50 અપ છે એ તો નેક્સ્ટ વીક જ બધું કરાવી લે, અને જે યંગ જનરેશન છે એ વર્ષમાં એક વખત ગમે ત્યારે ફ્રી થાય ત્યારે કરાવી લે. થેન્ક યુ સર, થેન્ક યુ ફોર યોર લેક્ચર. આપે ખૂબ સરસ રીતે અને ખૂબ સામાન્ય લેંગ્વેજમાં બધા લોકોને સરસ રીતે સમજી શકે અને કેવી રીતે જીવન સ્વસ્થ રીતે જીવી શકે એના માટે એક આપણે એક લેક્ચર આપેલ છે, ખૂબ સરસ લેક્ચર. અમે આશા રાખીએ છીએ કે આજથી લોકો, જે લોકોને પથરીનો ઇસ્યુ રહે છે એ લોકોને પણ માટે જીવન થોડું આસાન થઈ જશે, અને જે લોકો ભવિષ્યમાં આવવાના કોઈ ચાન્સીસ હોય એ લોકો માટે પણ ખૂબ આસાન થઈ જશે, કેવી રીતે પથરી ના થાય. આ રીતે ખૂબ સરસ લેક્ચર. થેન્ક યુ ડોક્ટર સર, આપનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે આપ આવી રીતે પ્રોજેક્ટ લાઈફ સાથે જોડાયેલ રહેશો અને અમે પણ આ સાથે આવી રીતે ઘણા બધા આવતા ભવિષ્યમાં લેક્ચર કરતા રહેશું. હું આજની ઓડિયન્સને પણ વિનંતી કરીશ કે જે રીતે સરે કીધું છે પોતાની હેલ્થ માટે ખૂબ ધ્યાન રાખવું, કામ કરવું. પ્રોજેક્ટ લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રેસકોર્સ રિંગ રોડ પર છે, ત્યાં આપણે યોગાની એક્ટિવિટી કરી રહ્યા છીએ. આપ લોકો ત્યાં જોડાઈ શકો. દરરોજ સવારે 6 થી 9, સાંજે 5 થી 8 યોગા ક્લાસીસ ચાલે છે, ત્યાં આપ જોડાઈ શકો છો. આપ યોગા પ્રેક્ટિસ શીખી શકો છો. કોઈ ડિઝીઝ હોય તો એના માટે પર્ટિક્યુલર આપને ડિઝીઝ વાઇઝ હેલ્ધી લાઈફ ક્લબમાં આપ જોઈન થઈ શકે અને આપણે ડિઝીઝ વાઇઝ પ્રેક્ટિસ કરી શકીએ. અને વેટ લોસ માટે કે ઓબેસિટી માટે હોય, યા તો વુમન્સ માટે, કિડ્સ બેચ માટે, સિનિયર સિટીઝન માટે અલગ અલગ યોગા યુનિટ્સ ચાલે છે, તેમાં પણ આપ જોડાઈ શકો છો. આના સિવાય યોગા વિશેની રિલેટેડ યોગિક બુક્સ પણ આપણે અવેલેબલ છે. પ્રોજેક્ટ લાઈફ પણ ગુજરાતીમાં જે ટ્રાન્સલેટ કરે છે, કેવલધામની બુક સ્વામી કુવલયન જે લખેલ છે, આસના પ્રાણાયામ, આસના વાયન હાવ, યોગ ચિકિત્સા અને યોગા ફોર યોગા એન્ડ મેન્ટલ હેલ્થ. આ બધી જ બુક ખૂબ મદદરૂપ રહેશે જે લોકો યોગની સાધના કરવા માંગે છે અને યોગની પ્રેક્ટિસને શીખવા સમજવા માંગે છે. અમે આશા રાખીએ છીએ કે આ બુક્સ આપણને ખૂબ મદદ થશે. આપ આપના ફેમિલી માટે યા તો આપના આસપાસના લોકો માટે લઈ જાઓ, જેથી એ લોકો પણ યોગને વધારે ડિટેલથી જાણી શકે અને સ્વસ્થ જીવન જીવવા માટેનો પ્રયાસ કરી શકે. આ સાથે જ હું આપ બધાનું સર્વનું થેન્ક યુ અને ડોક્ટર નયન તિમ્બાડિયા સરનો પણ ખૂબ ખૂબ આભાર જે આજે આપનો કિંમતી સમય આપ. થેન્ક યુ સર, થેન્ક યુ. નમસ્કાર.